नमो वरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्राणं नमो ये सप्तसाम एषो पञ्चनमकारो सप्पपावप्पणासनो मङ्गलानि च सप्पैसिं परमहवै मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमः प्रभु मङ्गलं स्थूलिभद्राद्याजिन धर्मोऽस्तु मङ्गलम् अंगूठे अमृत बसे लब्धि तना भंडार श्री गुरु गौत समरिये वांछित फलदातार ओंकारं बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानान्तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रम् उन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। सर्वे सादर भाई बहनों ने नमस्कार। આપ સૌ સર્વે શાતામાં હશો। આજના આ ભક્તિ યુગના સ્વાધ્યાયમાં આપ સૌ પધાર્યા તે માટે સૌનો અંતઃકરણપૂર્વક આભાર। વિતરાગના શાસનની અંદર અનંત કરુણાના સાગર સર્વજ્ઞ ભગવંતો અનંતકાળથી જે જીવો નરક નિગોદ અને અન્ય ગતિની અંદર દુઃખ દુર્ભાગ્ય દર્દ દરિદ્રતા દાસપણું અને દુર્ગતિ આવા જાલિમ દુઃખોની અંદર ત્રસ્ત થઈ રહ્યા છે। એથી કરુણા સાગરનું હૃદય દ્રવિત થઈ જાય છે અને આ જીવોને આવા દારૂણ દુઃખમાંથી મુક્ત કરવા માટે શાસનની સ્થાપના કરે છે। અનંત કાળે અનંત ભાવો થયા પછી મહાદુર્લભે કલ્પવૃક્ષ કામધેનુ અને ચિંતામણી રત્ન કરતા પણ જેનું મૂલ્ય અતિ ઉત્તમ છે, અતિ મૂલ્યવાન છે એવું માનવભાવ पंचेन्द्रियपण उत्तम जाति उत्तम कुल आयुष्य आरोग्य जैन शासन शासनની અંદર મોક્ષ માટે બતાવેલો માર્ગ એના ઉપર રુચિ અને એ માર્ગ જેની અંદર પ્રસ્થાપિત કર્યો છે પોતાની દિવ્ય વાણી વડે એ આગમ અને એ આગમને શ્રવણ કરવાનો આ અવસર મહાદુર્લભે આપણને પ્રાપ્ત થયું છે અને આજે એ જ વાત કરવાની છે કે સંસાર જે દુઃખ રૂપ દુઃખ ફલક અને દુઃખાનુબંધી છે એમાંથી મુક્ત થવાનો માર્ગ। સંસારનું બીજું નામ સંક્લેશ। સંક્લેશથી દૂર મુક્ત થવું એટલે સંસારથી મુક્ત થવું। જેમ બીમારી આવી હોય તો એનો ઈલાજ કરવા માટે આપણે ડોક્ટર પાસે જઈએ। કાયદાની ગૂંચમાં ફસાયેલી વ્યક્તિ કાયદાના નિષ્ણાત એવા લોયર પાસે જાય। એકાઉન્ટન્ટ માટે જે એકાઉન્ટનું નિષ્ણાત હોય એની પાસે જઈએ। એ જ ન્યાય સંક્લેશથી મુક્ત થવા માટે જે મહાત્માઓ સંક્લેશથી મુક્ત થયા છે એમનું જ શરણું કામયાબ નીવડે છે। સંસારની અંદર જે સંક્લેશ છે એ રખડાવનાર છે। સંક્લેશ એટલે શું? પહેલો એક પ્રશ્ન જરા સમજી લઈએ। સંક્લેશ કોને કહો છો? તો દુઃખની અંદર જ્યારે દુઃખનો સમય હોય એની અરતિ કંટાળો दुख प्रत्ये तिरस्कार धिक्कार અને સુખનો સમય હોય ત્યારે એના પ્રત્યે રતિ આકર્ષણ સુખનો રાગ અને દુઃખનો દ્વેષ। સુખની રતિ દુઃખની અરતિ એનું જ બીજું નામ સંક્લેશ। અને જ્યાં સુધી સુખની રતિ અરતિ છે
જ્યાં સુધી દુઃખ માટે અરતિ છે અને સુખ પર રતિ છે, ત્યાં સુધી આ રતિ અને અરતિ, રાગ અને દ્વેષ એ ચિત્તને ચંચળ બનાવે છે. ચિત્તની ચંચળતા જ્યાં સુધી છે એનું બીજું જ નામ આર્ત ધ્યાન. કોઈ પૂછે કે આર્ત ધ્યાન એટલે શું? આપણે વાત કરી સંક્લેશ એટલે શું. ધીમે ધીમે આપણે એક પછી એક શબ્દોને સમજીએ કે જેથી વારંવાર એનો ઉપયોગ થાય તો આપણને ખ્યાલ આવે કે શું કહેવામાં આવે છે. કોઈ એમ કહે કે સંસાર એટલે શું? તો સંસાર એટલે દુઃખનો સાગર. સંસાર દુઃખનો સાગર કેમ છે? કારણ કે સંસાર સંક્લિષ્ટ છે. સંક્લિષ્ટ એટલે શું? સુખનો રાગ અને દુઃખનો દ્વેષ. રાગનું બીજું નામ રતિ, દ્વેષનું બીજું નામ અરતિ. અનાદિકાળથી કોઈ પણ જીવને દુઃખની અરતિ છે અને સુખની રતિ છે. એટલે આ રતિ ને અરતિ એ જ સંક્લેશનું કારણ છે. અને જ્યાં સુધી સંક્લેશ છે ત્યાં સુધી ચિત્ત ચંચળ છે, કારણ કે ચિત્ત આ સંક્લેશથી મલિન થયેલું છે. સંક્લેશનું બીજું નામ કષાયો અથવા એના 4 વિભાગ છે: સંજ્ઞ, કષાય, લેસ્યા અને શલ્ય. આ 4 સંજ્ઞા આહાર, મૈથુન, ભય, પરિગ્રહ, આ 4 સંજ્ઞાઓ અનાદિકાળથી છે. અને કષાયો પણ 4 છે મુખ્ય: ક્રોધ, માન, માયા, લોભ. અને લેસ્યા 6 છે. એમાં અશુભ લેસ્યાની અંદર કૃષ્ણ, નીલ અને કાપો. અને શલ્ય પણ 3 છે: મિથ્યાત્વ શલ્ય, માયા શલ્ય, નિયાણ શલ્ય. આ બધું ભેગું થાય એટલે સંક્લેશ થાય. સંક્લેશનું સ્થાન સંસાર. એમાંથી મુક્ત થવાનો માર્ગ એટલે જિનેશ્વર ભગવંતે બતાવેલું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ માર્ગ. હવે સંક્લેશને દૂર કરવા જેને સંક્લેશ રહિત બન્યા છે એ જિનેશ્વર ભગવાનનું આપણે શરણ લેવું જોઈએ. આપણા તનને, મનને, ધનને, જીવનને, સર્વસ્વ, અને ખાસ કરીને જેની અંદર જ્યાં આગળ સંક્લેશ થાય છે. સંક્લેશ શરીરમાં નથી થતો, કોઈ ઇન્દ્રિયમાં નથી થતો. આંખ, નાક, કાન, જીભ કે સ્પર્શ એ સંક્લેશની જગ્યા નથી. દ્રવ્ય મન જે આપણે વિકલ્પો અને વિચારો કરે છે એ પણ સંક્લેશની જગ્યા નથી. તો સંક્લેશનું સ્થાન ક્યાં છે કિરીટભાઈ? તો સંક્લેશનું સ્થાન મન છે. કયું મન છે? ભાવ મન છે. તો ભાવ મનની અંદર આ સંક્લેશ રૂપી કાદવ છે. એટલે કાદવને દૂર કરવા માટે સંક્લેશ જે રહિત બન્યા છે, 18 દોષોથી રહિત બન્યા છે, રાગ અને દ્વેષથી મુક્ત બન્યા છે એવા વિતરાગ પરમાત્મા જિનેશ્વર ભગવાન, એમનું શરણ એ સંક્લેશથી મુક્ત થવા માટેનું શ્રેષ્ઠ આલંબન છે. વર્તમાનની અંદર કોઈ જિનેશ્વર ભગવાન વિચરતા નથી, પરંતુ જ્ઞાની ભગવંતોએ આગમની અંદર સર્વજ્ઞ ભગવંતો અને ત્યાર પછી થયેલા પૂર્વાચાર્યોએ ભગવાનની વાણી ને જે પરમાત્માનો શબ્દ દે છે. ભગવાન હાજર સાક્ષાત નથી, પણ ભગવાન હાજર છે 4 રૂપે. 4 રૂપે ભગવાનનું અસ્તિત્વ હોઈ શકે. નંબર 1, જેવું ભગવાનનું નામ લીધું એટલે ભગવાન હાજર થઈ ગયા. સ્તવનની અંદર માન વિજયજી મહારાજાએ કહ્યું, નામ લીધે આવી, નામ ગ્રહે આવી મિલે, નામ ગ્રહે આવી મિલે, મન ભીતર ભગવાન. આ નામ દ્વારા ભગવાન હાજર થઈ ગયા. અથવા તો એની આકૃતિ અથવા તો પ્રતિમા, એના દર્શન કરતા ભગવાન હાજર થઈ ગયા. આપણે વાત કરીશું કે પરમાત્માની પ્રતિમાની ભક્તિથી શું પરિણામ આવે. અને ત્રીજું, ભગવાન ના હોય તો એમનું અગાઉનું સ્વરૂપ અને વર્તમાનમાં ભગવાનનું સિદ્ધ સ્વરૂપ, એનું આલંબન.
એટલે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી ભગવાન હાજર થઈ જાય છે. અને ભગવાનનું શરણ શા માટે લેવાનું? કારણ કે મોક્ષ જવા માટે આત્માને યોગ્ય બનાવવો પડે. મોક્ષ જવા માટે આત્માને યોગ્ય બનાવવો પડે. એ યોગ્યતા પરિપક્વ થાય ત્યારે મોક્ષ માર્ગમાં પ્રવેશ મળે. કેરીનો રસ જોઈતો હોય તો કેરીને પરિપક્વ કરવી પડે. એ પરિપક્વ જડથી થાય એટલે કેરીને ઘાસની અંદર મૂકવામાં આવે છે. એવી જ રીતે આપણા ચિત્તને, આપણા આત્માને પરમાત્માના શરણે મૂકી દઈએ, પરમાત્માની ગોદમાં મૂકી દઈએ એટલે આપણો આત્મા પરિપક્વ થઈ જાય મોક્ષ માટે. આ વાત ચિરંતન આચાર્ય ભગવંતે પંચસૂત્રની અંદર કહ્યું છે. એમાં પહેલું જ કહ્યું, અરિયંતા મે શરણમ, સિદ્ધા મે શરણમ, સાહુ મે શરણમ, કેવલી પન્નતો ધમ્મો મે શરણમ, સુકૃતની અનુમોદના અને દુષ્કૃતની ગ્રહા. આ 5-6 ઉપાય આપણને બતાવ્યા જેથી આપણું ભવ્યત્વ પરિપક્વ થાય. એમાં પહેલું જ મૂક્યું અરિયંતા મે શરણમ. અરિયંતને શરણે જેવું એનું બીજું નામ. અરિયનને આપણે આપણા ચિત્તને સોંપી દે. તન સોંપવાનું, મન સોંપવાનું, ધન સોંપવાનું, સર્વસ્વ સોંપવાનું, પણ મોટી વસ્તુ સોંપવા જેવી હોય તો આ ચિત્તને પરમાત્માને સોંપી દે. એનું બીજું નામ પરમાત્માને કેવી રીતે સોંપીએ આપણે? આપણા શરીરને પરમાત્માની પ્રતિમાની અંદર મૂકી દઈએ? ના. આપણા હૃદયની અંદર, ચિત્તની અંદર પરમાત્મા પ્રત્યે, પરમાત્માના ઉપકાર પ્રત્યે, પરમાત્માના ગુણો પ્રત્યે, કરેલા પાપોનો પશ્ચાતાપ કરીને, કરેલા ઉપકારો સામે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરીને અને પરમાત્મા સાથે પ્રીતિ ઊભી કરી દે. ફરીથી પરમાત્મા સાથે આપણે અનુસંધાન અથવા તો પરમાત્મા સાથે આપણું શરણ અથવા તો પરમાત્માને આપણે સમર્પિત કેવી રીતે થઈએ? તો આપણી પાસે એવું તો શું છે કે જે પરમાત્મા આગળ આપણે રજૂ કરી દઈએ? ધન પરમાત્માને જોઈતું નથી, સામગ્રીઓ પરમાત્માને જોઈતી નથી. જે સામગ્રી હતી એ જ પરમાત્માએ ત્યાગ કરી દીધો. તો આપણી પાસે એવી શું વસ્તુ છે કે જે પરમાત્માને અર્પણ કરી દઈએ અને પરમાત્મા તત્વ સાથે આપણે અનુસંધાન થઈ જાય? તો એના માટે એક જ વસ્તુ છે, ચિત્તની અંદર પરમાત્મા પ્રત્યે અત્યંત પ્રીતિ, સમર્પણ, પરમાત્માના ગુણો પ્રત્યે અત્યંત અને અત્યંત પ્રશંસા, અનુમોદના અને પરમાત્મા એ કરેલા ઉપકાર સામે આપણા હૃદયની અંદર ઉછળતો ઉલ્લાસપૂર્વકનો કૃતજ્ઞતાનો ભાવ અને કરેલા પાપોનો પશ્ચાતાપ. આવા ભાવોથી આપણે પરમાત્મા સાથે અનુસંધાન કરી લઈએ. અને એટલા માટે ભક્તિ એક વેહિકલ છે. આપણને ખબર છે કે કોઈ મોટું વસ્ત્ર હોય, એ વસ્ત્રનો નાનો પીસ, એ જ વસ્ત્રનો નાનો પીસ કોઈ કારણસર છૂટો પડી ગયો હોય, ફાટી ગયો હોય. હવે એ છૂટો પડેલો પીસ મૂળ વસ્ત્ર જેવું ટેક્સચર છે, કલર છે, સ્ટાઇલ છે, ભાત છે, ફેબ્રિક્સ છે, બધું જ એક જ સરખું મૂળ વસ્ત્ર જેવું જ છે, પરંતુ આ છૂટો પડી ગયો છે. કલ્પના કરો, એ છૂટા પડેલા પીસને મૂળ વસ્ત્ર સાથે હવે અનુસંધાન કે જોડાવવું હોય, એને યુનાઇટ કરવું હોય તો આપણે સોય અને દોરાનો ઉપયોગ કરીએ છીએ. સોયની અંદર દોરો પરોવી એ સોયની પાછળ દોરો ચાલે એવી રીતે નાના છૂટા પડેલા પીસને મૂળ વસ્ત્ર સાથે સાંધી લઈએ તો આખું છૂટું પડેલું પીસ મૂળ વસ્ત્ર સાથે સંધાઈ જાય અને અખંડ બની જાય છે. આ જ વાત અહીંયા ભક્તિમાં પણ લાગુ પડે છે. સોય ને પીસમાંથી મોટા પીસમાં પસાર કરવું એ ભક્તિની પ્રક્રિયા છે. અને એમાં જે દોરો છે એ દોરો એટલે આપણું ચિત્ત ભાવ દ્વારા આપણા ચિત્તને, ચિત્તરૂપી દોરાને ભક્તિરૂપી સોયથી આપણા આત્માને પરમ તત્વ સાથે જોડાવવું
જોડવું, યુનિયન કરવું, એનું બીજું નામ ભક્તિ. એટલે ભક્તિનું માધ્યમ એમાં શરણભૂત કોણ છે? અરિયંત પરમાત્મા. હવે મૂળ વાત એ આવે છે કે આ હકીકત ક્યાં આગળ લખેલી છે, આ માર્ગ કોણે બતાવ્યો છે? આ માર્ગ આપણા ઉપકારી જિનેશ્વર ભગવંતના મુખમાંથી રહેલી વાણી, અને એ વાણીને પૂર્વાચાર્યોએ ઝીલી છે. અને પૂર્વાચાર્યોએ 45 આગમની અંદર ઠાસો દરેક અંગની અંદર 12 અંગની અંદર આખું પરમાત્માએ કહેલું આગમ સમય ગયેલું છે. અને બધા જ આગમોની અંદર આ વાત કરેલી છે. તમે કેવી રીતે કહી શકો કે પરમાત્માની ભક્તિ થી આપણો આત્મા પરમાત્મા સાથે જોડાય છે? એટલું જ નહીં, પણ ઉલ્લાસપૂર્વક, ભાવપૂર્વક, આદરપૂર્વક, સમર્પણના ભાવપૂર્વક, કૃતજ્ઞતાના ભાવપૂર્વક, પશ્ચાતાપના ભાવપૂર્વક અને અત્યંત પ્રીતિથી આપણે પરમાત્માને શરણે જઈએ તો આપણો આત્મા પરમાત્મા જેવો સ્વરૂપ અરિહંતાકાર બની જાય છે. આ વાત રાયપસણી નામના આગમ સૂત્રની અંદર બતાવવામાં આવી છે, જેમાં પ્રદેશી રાજા જે નાસ્તિક હતો એને પરમાત્માનું શરણ પાર્શ્વનાથ ભગવાનના સંતાનિયા તરીકે છેલ્લા ગણધર કેશી ગણધરે, જ્યારે પ્રદેશી રાજા કેશી ગણધરના સમીપ આવે છે, વંદનપૂર્વક, વિનયપૂર્વક, ખૂબ જ એકાગ્રતાથી ગુરુ ભગવાન પાસેથી, કેશી ગણધર પાસેથી વાણી સાંભળે છે અને એની નાસ્તિકતા દૂર થાય છે, પરમાત્માનો પરમ ભક્ત બની જાય છે. અને એ ભક્તિના ફળ સ્વરૂપે પ્રદેશી રાજા જે સૂર્યાદેવ દેવલોકની અંદર જાય છે. આ જ વાત ઉવવાઈ નામના અંગની અંદર અંબર પરિવ્રાજક અને એના 700 શિષ્યોએ પણ પરમાત્માની ભક્તિના માધ્યમે પોતાનું કલ્યાણ કરી રહ્યા છે. ઉપાસક દશાક સૂત્રની અંદર આનંદ શ્રાવક અને બીજા અન્ય શ્રાવકો પણ પરમાત્માની વાણી, પરમાત્માની ભક્તિ, પરમાત્માની પૂજા, પરમાત્માના ગુણોનું પ્રશંસા, અનુમોદના કરી પોતાનું આત્મકલ્યાણ કરી રહ્યા છે. જ્ઞાતા સૂત્રની અંદર જ્યારે પરમાત્મા ગેરહાજર હતા ત્યારે પરમાત્માના નિક્ષેપા રૂપે એટલે કે આલંબન રૂપે જંગલની અંદર પણ દ્રૌપદી, સીતાજી, દમયંતી, અંજના સતી, આ બધી સતીઓએ પરમાત્માનો વિરહ જેને સહન થતો નથી એવી ક્ષણોમાં પણ જંગલમાં પણ અનેક પ્રકારની યાતનાઓ, દુઃખ અને પીડાની વચ્ચે પણ દુઃખ અને પીડાને ચિત્તમાં લાયા કરતા પરમાત્મા તત્વ સાથે ચિત્તને જોડવા માટે એક પ્રતિમા માટીની બનાવી એની સન્મુખ રહી નિત્ય ભક્તિ દ્વારા એમને ચિત્તની પ્રસન્ન કર્યો છે અને પરમાત્મા સાથે અનુસંધાન કર્યું છે. આપણે જોઈએ છે કે સંસારી આત્માનું ચિત્ત હંમેશા પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં ભમતું હોય છે. એને એ ચિત્તને પાછું લઈ એક જગ્યાએ આત્મ સ્વરૂપમાં સ્થિર કેવી રીતે કરવું, એનું સોલ્યુશન બીજું પણ છે. જેમ પતંગ હોય અને પતંગ હવામાં ગમે ત્યાં આસમાનમાં ઉડી જતો હોય તો એ પતંગને હોલ્ડ કરવા માટે આપણે એની સાથે દોરી બાંધી દઈએ છીએ અને એ દોરીનો છેડો આપણા હાથમાં રાખીએ છીએ. હવે હાથમાં રહેલી દોરીના માધ્યમે પતંગને કઈ દિશામાં લઈ જવું, ઉપર લઈ જવું, નીચે લઈ જવું, ડાબી બાજુ લઈ જવું કે જમણી બાજુ લઈ જવું, આ બધું નિયંત્રણ આપણે દોરીના માધ્યમે કરીએ છીએ. અને કોઈ જગ્યાએ સ્થિર કરી દેવો હોય, બિલકુલ હલનચલન ન થાય અને સ્થિર કરવો હોય તો પણ કરી શકાય છે કે નહીં. એવી જ રીતે
ભક્તિરૂપી દોરી દ્વારા આપણે ચિત્તને ક્યાં આગળ સ્થિર કરવો છે? પરમાત્માના સ્વરૂપની અંદર. એનું અત્યારના માધ્યમ શું છે? પરમાત્માની પ્રતિમા. પ્રતિમાના માધ્યમથી આપણે અંદર ભગવાનને જોવાના છે. ભગવાન એક આપણું દર્પણ છે. આપણે આપણો ફેસ જોવો હોય, કોઈ વ્યક્તિએ પોતાનું ફેસ પ્રત્યક્ષ રીતે જોઈ શકે એવી પરિસ્થિતિ નથી. આપણા બોડીનું સ્ટ્રક્ચર જ એવું છે. કયો એવો વ્યક્તિ છે જેને એનું ફેસ પ્રત્યક્ષ જોયું હોય? શક્ય જ નથી. પણ સામે જો મિરર પડ્યો હોય અને ફેસ ઉપર ડાઘ હોય તો દેખી ન શકાય કે દેખાય? અને ડાઘ દેખાય તો આપણે તરત જ એ ડાઘ કાઢી નાખીએ. એવી રીતે પરમાત્મા સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, પરમ મંગળ સ્વરૂપ, પરમ કલ્યાણકારી સ્વરૂપ, અનંત અનંત ગુણોથી આચ્છાદિત સ્વરૂપ, સકળ કર્મનો ક્ષય કરેલો છે, ઘાતી કર્મ અને અઘાતી કર્મ, એવા અરિહંત પરમાત્મા અને ઘાતી અને અઘાતી બધાનો ક્ષય કરનાર સિદ્ધ પરમાત્મા, એમને આપણા અરીસાની અંદર, આત્મારૂપી અરીસામાં એને અથવા તો પરમાત્માની પ્રતિમામાં આપણે દર્શન કરીએ, જેમાં આપણું પોતાનું જ પ્રતિબિંબ દેખાય અને એની પર રહેલા કર્મરૂપી શલ્યો દેખાય તો આપણને ખ્યાલ આવે, આપણને પરિચય થાય કે મારો આત્મા આ બધા કર્મોથી કરડાયેલો છે અને મારે એમને શુદ્ધ કરવા છે. એના માટે આ એક ભક્તિનું માધ્યમ છે. હવે ભક્તિના માધ્યમથી શું શું પ્રાપ્ત થાય એ પણ જરા સમજી લઈએ. નંબર 1, ભક્તિના માધ્યમથી અધ્યવસાયો પરિણામો શુદ્ધ હોય તો પુણ્યની પ્રાપ્તિ થાય છે, પહેલી જ વાત. બીજું, ભક્તિના માધ્યમે જેની મધ્યમ ભક્તિ કરવામાં આવે છે એવા 3 લોકના દેવાદિદેવ એ સકળ કર્મોથી મુક્ત છે, શુદ્ધ છે. એટલે આપણા હૃદયની અંદર શુદ્ધ અધ્યવસાય ઉભો થાય છે. અને પરમાત્માએ જે સાધના કરી, તપ કર્યો, ત્યાગ કર્યો, તિતિક્ષા કરી, સંયમ કર્યો, પરિસવો અને ઉપસર્ગોને સહન કર્યા, અનંત જીવો પ્રત્યે એમને જીવદયા, પ્રેમ, વાત્સલ્ય અને એમના સાધના દરમિયાન જે સમતા ભાવ રાખ્યો, આ બધા ગુણો અને એમને કરેલા ઉપકારો, અને મારે પણ એમના જેવું જ બનવું છે. ઘણી વખત આપણે બોલીએ છીએ ને, પ્રભુ તારા જેવું મારે થવું છે. આ શુભ અધ્યવસાયથી આ ભક્તિ અનુષ્ઠાન કરતા માત્ર પુણ્ય નહીં, પણ એ પુણ્યને મલ્ટિપ્લિકેશન થાય, સતત એની ધારા ચાલુ રહે અને જ્યાં સુધી આ પુણ્ય છે ત્યાં એ મલ્ટિપ્લિકેશન થતું જ રહે. એટલે કે અનુબંધ પણ પુણ્યનો બંધ. એટલે પુણ્યાનું બંધી પુણ્યના આપણે ભાજક બનીએ છીએ. જો પહેલી વાત કરી, પરમાત્માની ભક્તિ વખતે આપણા શુભ પરિણામો હોય, એ શુભ ક્રિયા હોય એટલે પુણ્યની કમાણી થાય છે. બીજું, આપણા અધ્યવસાયો એ પણ શુદ્ધ હોય છે, માટે એ વખતે જે પુણ્ય કમાણી થાય છે એને મલ્ટિપ્લિકેશન થાય એવું અનુબંધ બંધાય છે. એટલે કે પુણ્યાનુબંધી પુણ્ય પણ બંધાય છે. ત્રીજું, પરમાત્માના ગુણો અને એમની કૃતજ્ઞતા, સમર્પિતતા અને એમને કરેલા તપ, ત્યાગ, તિતિક્ષાની અનુમોદના. અને આપણે જાણીએ છીએ, કરણ કરાવણ ને અનુમોદન, સરીખા ફળ નિપજાય. પરમાત્માના તપ, ત્યાગ, સાધના અને સંયમની અનુમોદના કરતા આપણા પણ, અને જે કર્મની નિર્જરા થઈ, આપણે પણ કર્મની નિર્જરા કરીએ. પાંચમું, ભક્તિ વખતે આપણે નથી તો કોઈ અન્ન લેતા, કોઈ પાણી લેતા, ચારે પ્રકારના આહારનો આપણે ત્યાગ કરીએ છીએ કે નહીં? ક્યારે એવો વિચાર કર્યો ભક્તિ કરતી વખતે, પૂજા કરતી વખતે, અમાસના દેતી વખતે, કાવસક કરતી વખતે કે મારે ખાવું છે, પીવું છે? ના. ચારે પ્રકારના આહારની ઈચ્છામાંથી આપણે મુક્ત થઈ ગયા. એટલે કે એક ક્ષણે આપણે અનાહારી બની ગયા. અનાહારી એ તપ છે અને તપસ્યા નિર્જરા. તપ કરવાથી કર્મ આત્મ પ્રદેશો પરથી જે રાગ દ્વેષની જે ક્લિષ્ટતા હતી એ મંદ થઈ જાય છે. એટલે તીવ્ર પ્રકારના જે કર્મો છે એ મંદ પડે, અને જે મંદ પ્રકારના કર્મો છે એ
નાશ થઈ જાય. એટલે કે પુણ્ય બંધાય, પુણ્યાનુબંધી પણ પુણ્ય બંધાય. ત્રીજું, કર્મની નિર્જરા થાય. ચોથું, સતત આપણે પરમાત્માના સમીપમાં રહી નામ દ્વારા, વંદન દ્વારા, કીર્તન દ્વારા, પૂજન દ્વારા અને સ્તવન દ્વારા આ વારંવાર વારંવાર કરતા હોઈએ તો આપણા આત્માની અંદર પણ આવા શુભ ક્રિયા, શુભ પ્રવૃત્તિ, શુભ વૃત્તિ, શુભ પરિણામ, શુભ અધ્યવસાયના સંસ્કાર પડે છે. એટલે આ જીવન, આ દેહ છોડ્યા પછી પણ આપણે જ્યાં પણ જઈએ ત્યાં આગળ આપણને આ પરમાત્મા પ્રત્યે પ્રેમ, એમના ગુણો અને એમની સાથે રહેલું આ જે શાસન, એના પ્રત્યે આપણને પ્રીતિ, ત્યાં આગળ સંસ્કારો અને પ્રભુનું શાસન મળતા મળતા એ સંસ્કારો પાછા ફરીથી આપણને મન વચન કાયાની શુભ પ્રવૃત્તિ કરાવે અને એ રીતે કર્મ મંદ કરતા કરતા, કર્મ ક્ષય કરતા કરતા આપણે આત્માને શુદ્ધ બનાવી પરમ સુખ, શાશ્વત સુખ, પૂર્ણ સુખ, સ્વાધીન સુખ, ક્યારે પણ જાય નહીં એવું પરમ સુખ આપણને પ્રાપ્ત થાય. આ છે ભક્તિનું મહાત્મ્ય. ભક્તિ યોગ આચાર્ય શ્રી હરિભદ્ર શ્રી મહારાજ સાહેબ એટલે જ લલિત વિસ્તરાની અંદર એક બહુ સરસ વાક્ય લખ્યું છે અને એ છે, જીનેશુ કુશલમ ચિત્તમ, જીનેશુ કુશલમ ચિત્તમ તન નમસ્કાર એવ ચ પ્રણામાદિ સંશુદ્ધમ યોગ બીજમ અનુત્તમ. વૃક્ષ આમ્રફળ ની સિઝનની અંદર હોય જ્યારે, ત્યારે આમ્ર વૃક્ષ ઉપર સરસ કેરીઓ આવી હોય, એમાં મધુર રસ હોય, એને આપણે લેવો હોય, પણ એ કેરીઓ શેના ઉપર છે? ફળ પામવા માટે વૃક્ષની જરૂરિયાત રહે છે. વૃક્ષ ઊભું છે એટલે ફળ મળે, પણ વૃક્ષને પણ ઊભા રહેવા માટે અને એનો વિકાસ થવા માટે બીજ જોઈએ. બીજ હોય તો વૃક્ષ હોય, વૃક્ષ હોય તો આમ્રફળ હોય. એવી રીતે મોક્ષરૂપી ફળ પામવા માટે ધર્મરૂપી વૃક્ષ આપણે વિકસાવવું પડે, અને એ પણ ક્યારે બને? બીજ હોય તો. અને આ શ્લોકની અંદર હરિભદ્ર શ્રી મહારાજ સાહેબે જીનશુ કુશલમ ચિત્તમ, બીજને કોની સાથે સરખામણી કરી છે? પરમાત્મા. જીનેશુ કુશલમ ચિત્ત, આપણું ચિત્ત પરમાત્માના સમીપ રહે. તન નમસ્કાર એ બચો, જીનેશ્વર ભગવાનને નમસ્કાર કરીએ, પ્રણામ કરીએ, વંદન કરીએ, સ્તુતિ કરીએ, એ જ મોક્ષ માર્ગનું બીજ છે, એટલે કે ભક્તિનું બીજ છે. આ રીતે ભક્તિ આપણા જીવનની અંદર ખૂબ જ સરળ સચોટ માર્ગ છે. બાળક હોય કે વૃદ્ધ હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, ગરીબ હોય કે ધનવાન હોય, બુદ્ધિમાન હોય કે મૂર્ખ હોય, બધા જ પરમાત્માની ભક્તિ કરી શકે, એમાં કોઈ પ્રકારનું ઓબ્સ્ટ્રક્શન હોતું નથી. અને બીજું, જ્યાં પણ હોય ત્યાં નામથી કશું જ ન મળે ને તો ભગવાનનું નામથી પણ પરમાત્માની ભક્તિ કરી શકાય. એમાં કોઈ એક કાણી, પૈસો કે કોડીની પણ જરૂર હોતી નથી. માત્ર પરમાત્મા પ્રત્યે, એમના ઉપકાર પ્રત્યે, એમના ગુણો પ્રત્યે આપણને રુચિ હોવી જોઈએ. હવે આવી રુચિ કોણે ઊભી કરી? અને પરમાત્માની આવી ભક્તિથી કોણે કેવો લાભ થયો? એની વાત તમે કહો છો તો ખરા, પરમાત્માની ભક્તિ કરવી જોઈએ, પણ આવી ભક્તિથી કોને કયો લાભ મળ્યો છે? અને પહેલું તો પરમાત્માના પાસે જવાની ઈચ્છા, ભક્તિ કરવાની ઈચ્છા, જેને સ્ટાર્ટિંગમાં પ્રારંભમાં ભક્તિ યોગ અથવા તો ઈચ્છા યોગ. આ ઈચ્છા યોગનો ધર્મ કોણે કર્યો, કેવી રીતે કર્યો અને ક્યારે એ ફળે, કેવી રીતે ફળે, એની વિગતવાર ચર્ચા માટે આપણે એક પ્રસંગ ઉપર વાત કરી. અને એ વાત આ રીતે છે. દેવપાલ નામનો એક ગોવાળિયો, દેવપાલ
નામનો ગોવાળી ગાયો ચરાવવા માટે જીનદાસ શેઠને ત્યાં નોકરી કરે. રોજ જીનદાસ શેઠની હજારો ગાયોને એ ચરાવવા લઈ જાય આવે. વહેલી સવારે જીનદાસ એ પરમ શ્રાવક હતા. એમને ગ્રહ મંદિર હતું અને એ ગ્રહ મંદિરની અંદર ઋષભદેવ ભગવાનનું બહુ સુંદર મનોહર બિંબ હતું. એમની જીનદાસ રોજ પૂજા કરે અને પૂજાની સામગ્રી આ દેવપા તૈયાર રાખીને મુખ્ય દ્વાર આગળ ઉભો રહે અને જીનદાસ જ્યારે પૂજા કરતા હોય ત્યારે આ દેવપાળ પ્રભુના મુખારવિંદને સતત નિહાળ્યા કરે અને અંદર એકદમ રોમાંચ અનુભવે, ચિત્તમાં પ્રસન્ન થઈ જાય. માત્ર પ્રભુના મુખડાને જોઈને નિરખ્યા જ કરે અને આ રીતે પરમાત્મા સાથે એને એક થોડીક પ્રીત લાગી ગઈ. પરંતુ આ તો જીનદાસ શેઠની જે ગ્રહ હતું અને એ પોતે તો નોકર સેવક તરીકે જ કામ કરતો હતો. બીજું તો ત્યાં આગળ ભગવાન આગળ શું કરી શકે? હવે બન્યું શું? ગાયો ચરવા માટે એ નદીને બીજે પાર નદીને બીજા છેડે ચોમાસાની અંદર જંગલની અંદર ચરાવવા માટે ગયો. એક વખત ચોમાસાના દિવસોમાં જ્યારે આ રીતે ઢોરો ચરાવે છે ત્યારે મુશળધાર વરસાદ તૂટી પડ્યો અને ત્યાં એક નાનો પહાડ હતો. એ પહાડની ભેખડ તૂટી અને ભેખડ તૂટવાથી એનો અમુક ભાગ છૂટો નીચે પડી ગયો અને એ ડુંગરની ગુફામાં આ દેવપાળ ગયો અને જોયું તો ત્યાં આગળ એ ગુફાની અંદર એને શ્રી ઋષભદેવ ભગવાનની એક પ્રતિમા જોઈ. જેવી પ્રતિમા જોઈ તરત એ જોઈને આ દેવપાળ, જેને પહેલા પણ પ્રભુની પ્રતિમા જોઈને રોમાંચ ખડા થઈ ગયેલા, એ તો રાજીનો રેડ થઈ ગયો અને બોલવા માંડ્યો, હો. એની ખુશીનો પાર જ નહોતો. હે મને ભગવાન મળ્યા, અરે મને ભગવાન મળ્યા. એમ જઈ નાચવા લાગ્યો, કૂદવા લાગ્યો, જાણે એને અમૂલ્ય ખજાનો મળી ગયો એવી એને પ્રીતિ થઈ. રોજ જે પ્રભુની દર્શન તો કરતો હતો પણ એ પ્રભુ તો એના પોતાના નહોતા, પણ આ પર્વતની અંદર ભેખડ તૂટતા જે પ્રતિમા મળી એનો તો ત્યાં કોઈ માલિક ન હતો. એટલે એને પ્રતિમા લઈ નાચવા લાગ્યો. એને જોઈને એટલો હર્ષ એને આવ્યો કે મને પ્રતિમા મળે, મને મારા પ્રભુ મળ્યા, મને ખજાનો મળ્યો, હું ધન્ય બની ગયો. આ રીતે બોલવા લાગ્યો અને ત્યાર પછી નદીમાં નહીં ધોઈ પાસેની માટી લઈ એને ત્યાં આગળ ડુંગરની નીચે જ એક દેવળ ઊભું કર્યું અને ડુંગર પરથી સાચવીને ભગવાનને નીચે લઈ આવી માટીના દેવળમાં એને પધરાવ્યા અને જંગલમાં જ પછી સ્નાન કરી એની પૂજા કરી. જંગલમાંથી ફૂલો લઈ આવ્યો અને ફૂલો લઈ પરમાત્માની પૂજા કરી એની આગળ બેસી હરખના આંસુ સાથે એની સ્તુતિ કરવા લાગી. જુઓ અચાનક શું બને. અણધારી જેની એની ઝંખના હતી, ઈચ્છા હતી, એ પ્રભુ એને જંગલમાંથી મળ્યા અને બોલવા લાગ્યો, ઓહો પ્રભુ દીનાનાથ, તું મને મળે. અંદર આનંદનો કેટલો ઉભરો છે, હર્ષ છે, રાજીપો છે ભગવાનને જોઈને અને કહે છે કે મારા ભાગ્યની હવે અવધિ નથી. પ્રભુ તું મને મળે, તું તો 3 લોકનો નાથ છે, હું તો હીન ભાગી છું. તું મને મળે છે કેવી રીતે? મારા તો મહાભાગ્ય ખુલી ગયા. આ મારો જિંદગી, મારું જીવન, મારી કાયા, આ મારું ચિત્ત અને આ માનવ ભાવ જે તારા વગર બેકાર હતો અને હવે તું મને મળી ગયો, હું તો બસ ધન્ય મળી ગયો. રોજ હવે હું તારી ભક્તિ કરીશ. અમૂલ્ય ખજાનો મળ્યો છે. કલ્પવૃક્ષ, કામધેનુ કે ચિંતામણી રત્ન કરતા પણ વિશેષ મૂલ્યવાન એ પ્રભુ તું મને મળ્યો. બસ મારે હવે બીજું કંઈ જ ન જોઈએ. તારી ભક્તિ મળી હું ન્યાલ થઈ ગયો છું. હું રોજ તારા દર્શન, પૂજન, વંદન કરીશ, રોજ આવીશ અને જ્યાં સુધી તારા દર્શન નહીં થાય
જ્યાં સુધી તને પૂજ્યું નહીં, ત્યાં સુધી મારા મુખની અંદર હું અન્ન કે જળનું એક બિંદુ પણ નહીં નાખું, એવી આ પ્રતિજ્ઞા કરા. સાંભળો આ ગોવાળિયું. આ જંગલની અંદર પરમાત્મા ઋષભદેવ ભગવાનની પ્રતિમા એને મળે છે. એના રગે રગની અંદર, રોમે રોમની અંદર, બધા આત્મ પ્રદેશોની અંદર કેવો રોમાંચ, કેવો આનંદ, કેવી ખુશી, કેટલી રાજીપો છે. ભગવાન મળ્યા, મને ભગવાન મળ્યા, નાચે છે, ગાય છે, મને ભગવાન મળે, પાછો બેસે છે, પાછો આળોટે છે, પાછો ઉભો થાય છે અને નાચે છે. બસ મને ભગવાન મળે. અને ત્યાં બેઠા બેઠા 6 કલાક સુધી પ્રભુના ગુણલા ગાયા કરે. હે કરુણા સિંધુ, હે કૃપાના અવતાર, બસ તારી કૃપા મને સતત વરસતી રહે, એ સિવાય મારે કશું જ ના જોઈએ. તું મળ્યો છું, મને પરમ નિધાન મળી ગયું. રોજ જંગલમાં આવે છે, સ્નાન કરે છે, પૂજા કરે છે, ફૂલ ચડાવે છે, કલાકો સુધી પ્રભુ સામે બેસે છે અને ગીતડા ગાય છે અને આનંદ 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 પ્રસન્ન કરે. નિત્ય આક્રમ. પરંતુ જીવન એવું છે, ક્યારે કઈ મુસીબત આવી જાય એ કહેવું અશક્ય છે. અને હવે જોવા જેવું છે કે આ દેવપાળના જીવનમાં શું બને છે. એક દિવસ મુશળધાર વરસાદ પડ્યો, નદીમાં પૂર આવ્યા, ચારે કોર પાણીએ બંબાકાર કરી નાખ્યું. દેવપાળ જંગલમાં ન જઈ શકે. ક્યાંથી થાય? માથા સુધી તો એને પાણી 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 છે. અને ખૂબ જ હતાશ, નિરાશ, ખિન્ન હૃદય એ બેસી રહ્યો છે. ક્યારે આ પાણી વિસરે અને હું નદી પાર કરી મારા પ્રભુને દર્શન કરું, એવી ઝંખના સાથે, આંખના આંસુ સાથે હૃદય ભાંગી પડ્યું છે પરમાત્માના દર્શન વગર. અને એને નક્કી કરેલું હતું ને નિયમ. શું નિયમ લીધેલો? જ્યાં સુધી પરમાત્માના દર્શન ન થાય ત્યાં સુધી મારે મુખમાં અન્ન અને જળ નહીં નાખવું. હવે ચારે બાજુ બંબાકાર થઈ ગયેલા જળાકાર. એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 7 દિવસ સુધી સખત મુશળધાર વરસાદ વરસતી રહી. અને 7 દિવસ સુધી હજી ખિન્ન થયેલ, ઉદાસ મન, ન અન્નનો દાણો, ન પાણી. 7 દિવસ સુધી આ હૃદયની અંદર બસ મારા પ્રભુ મને ક્યારે દર્શન મળશે, મારા પ્રભુ હું તારા દર્શન ક્યારે કરીશ, તારા દર્શન વગર હું હવે નથી જીવી શકતો, તારું દર્શન ના મળે હું નહીં જીવી શકું. બસ હે પ્રભુ, તારી કૃપા ખરેખર એવો મેં એવો અપરાધ કર્યો છે કે આજે હું 7 દિવસ સુધી તારા દર્શનથી હું વંચિત રહ્યો છું. એમાં ગુનો મારો છે. એવા મેં પાપ કર્યા હશે કે મહા દુર્લભે મળેલ. હે પ્રભુ તું ચાલ્યો ગયો અને હું તારાથી દૂર રહ્યો. મને માફ કરજે, ક્ષમા કરજે. જો દુઃખ શેનું છે? અન્ન અને જળ નથી મળ્યું એનું નથી, પરમાત્માના દર્શન નથી રહ્યા, પરમાત્માની પૂજા નથી થઈ, પરમાત્માની કૃપાનો ધોધ બંધ થઈ ગયો હશે, એવા અનુમાનથી આ દુઃખી થઈ રહ્યું છે. 7 દિવસ થયા અને હવે શું બને છે? આ જેના વિરહથી હૃદય ભગ્ન થઈ ગયું છે એવા આ દેવપાળ 7 દિવસ, 8મા દિવસે પાણીઓ ઓસર્યા અને જેવા પાણી ઓસર્યા તરત જ મુઠ્ઠી વાળી આ દેવપાળ જંગલ તરફ, પેલા દેવળમાં જ્યાં પ્રભુ છે ત્યાં આગળ જાય છે અને આળોટે છે, માથું ધરતી ઉપર ભટકાઈ ભટકાઈને રડે છે. હે પ્રભુ, તારા વગર હું કેવી રીતે રહી શકું? મારા પ્રાણ જાય છે. હે પ્રભુ, આ ગુનો મેં કર્યો છે અને તારા વિરહ વગર હું નથી રહી શકતો. બસ હવે હું એક જ માંગુ છું. શું માંગે? હવે પછી કોઈ પણ એવી ક્ષણ ના આવે પ્રભુ કે તારા દર્શન વગર હું રહું. કેટલો હું કમ નસીબ ત્યાં મોંઘેરી જિંદગીમાં
હે ત્રણ લોકના નાથ, તું મને મળ્યો છતાં તારા દર્શન પૂજન વિના હું વંચિત રહ્યો. મારા 7 દિવસ બરબાદ થઈ ગયા. પ્રભુ, આટલી મોટી મને સજા? તું મારો નાથ છે, તું જ મારો આધાર છે, તું જ મારો શ્વાસોશ્વાસ છે. 727 દિવસ સુધી હું ભૂખ્યો રહેવા તૈયાર છું, પણ હે પ્રભુ, હવેથી ક્યારે મને તારા દર્શનથી મને વંચિત ન રાખ. હે અનાથોના નાથ, બસ મારા પર દયા કરજે. આ રાખ આ સેવક ઉપર તું કૃપા કરજે. આંખમાં ચોધાર આંસુએ રોતો જાય છે ને પ્રાર્થના કરતો જાય છે. જુઓ, 7 દિવસ ભૂખ્યો રહેવું પડ્યાનું એને દુઃખ નથી, પણ દુઃખ છે પ્રભુના દર્શન ન મળ્યા. પ્રારંભની અંદર, મોક્ષ માર્ગની અંદર જો ઈચ્છા કરવા જેવી હોય તો પરમાત્માના દર્શન, વંદન ને પૂજન, પરમાત્માનું શરણ. આ તન મન ધન ને સર્વસ્વ પરમાત્માને સમર્પિત કેવી રીતે થાય? ક્યારે સમર્પિત થયું કહેવાય? એ આ દેવપાળ અને એને જે પરમાત્માના દર્શન વગર જે વેદના અને વિરહ અનુભવી, એ સંવેદન આપણે ક્યારે કરી શકીએ પરમાત્માની પૂજા વગર? અને એ વખતે શું બને છે એની આ દશા જોઈ. પરમાત્મા પ્રત્યેની આનો ભક્તિભાવ કેટલો સીમાને ઉલ્લંઘન કર્યો, તો ત્યાં આગળ ઋષભદેવ ભગવાનના અધિષ્ઠાયી દેવી ચક્કેશ્વરી પધારે અને કહે છે કે હે દેવપા, હું આ તારા ભગવાન ઋષભદેવની અધિષ્ઠાયિકા દેવી ચક્કેશ્વરી છું. શું તારી ભક્તિ, તારી શુદ્ધ ભક્તિથી હું ખૂબ પ્રસન્ન થઈ છું. ભક્તિના બદલામાં તું કંઈ પણ માગી લે, હું શું તને પ્રિય હોય આપી દઉં. જુઓ, ભક્તિની પરાકાષ્ઠા કોણે કહેવાય? અને એ વખતે શું બને છે? સાક્ષાત અધિષ્ઠાયી દેવતા ત્યાં આવે છે અને કહે છે કે તારી ભક્તિથી હું એટલી ખુશ થઈ ગઈ છું, તારી ભક્તિ નિષ્ફળ ન જાય, માટે તું માગીએ હું તને આપી દઉં. ત્યારે હવે દેવપા આપણે હોઈએ શું કે બોલીએ, અને દેવપા શું કહે છે? ત્યારે કહે છે કે હે દેવી, જો તું મારા પર પ્રસન્ન ખરેખર થઈ હોય તો આ ભક્તિના બદલામાં મને વિશેષ ભક્તિ આપ. ભક્તિના બદલામાં શું આ માંગુ છું? વિશેષ ભક્તિ. ત્યારે દેવી કહે છે કે અરે ભલા આદમી, ભક્તિ તો તારી પાસે ઉત્તમ કક્ષાની છે, એમાં ત્યાં શું માગ્યું? દેવપા કહે, ક્યાં છે મારી પાસે ભક્તિ? મારી પાસે જો આવી ઉત્તમ ભક્તિ હોત તો 7 દિવસ મારે પ્રભુની ભક્તિ વિના વાંઝ્યા જાય એવું બન્યું હોત. શા માટે? શું કહે છે? જો મારી ભક્તિ શ્રેષ્ઠ કક્ષાની હોત તો 7 દિવસ ભક્તિ વગર હું વાંઝ્યો રહ્યો એવું ન બન્યું. હજી મારી ભક્તિમાં કંઈક ખૂટે છે, એમ કહેવાનો મતલબ છે. ત્યારે દેવી કહે છે કે હે મહાનુભાવ, વરસાદના કારણે તું ભલે કાયાથી આવી ન શક્યો, વરસાદના કારણે તું સદેહ ન આવી શક્યો, પણ તારું ચિત્ત તો આ પ્રભુના ખોળામાં અને એમના હૃદયની અંદર જ રમતું. એ ઉત્કૃષ્ટ પ્રકારની તારી ભક્તિ છે. હું દેવી છું અને દેવી આવે હું તારા પર પ્રસન્ન થયો છું. એટલે દેવી એ જે આપવા તૈયાર હોય એ ક્યારેય નિષ્ફળ ન થાય. દેવીનું વરદાન તને મળે છે, તારાથી એ નકારાય નહીં. અને વિશેષ કરીને હું એમ પણ કહું છું કે જે પ્રકારની તારી ભક્તિ છે એ ભક્તિના ફળ સ્વરૂપે તે એવું પુણ્ય બાંધ્યું છે કે જેથી 7 દિવસની અંદર તું રાજા થઈશ. આ કોણ બોલે છે? ચક્કેશ્વરી દેવી. અને જ્યારે રાજા થવાની વાત કરે છે ત્યારે આ દેવપાળ શું જવાબ આપે છે? કોઈ દેવ આવીને આપણને કહે કે તમે રાજા પ્રેસિડેન્ટ હશો તો આપણે શું જવાબ આપી? આ દેવપાળ શું કહે છે? હે દેવી, શું હું મૂરખ છું? ભક્તિના બદલામાં રાજ્ય માંગુ, એનો અર્થ એવો થયો કે મહાકિંમતી પ્રભુ ભક્તિને વેચી હું એટલે કે ઐરાવણ હાથી
ઐરાવણ હાથી રૂપી ભક્તિ મને મળી છે, એને વેચીને હું આ રાજ્ય રૂપી ગધેડો થોડો માંગુ? શું વાત કરે! ઐરાવણ હાથી કરતા પણ ઉત્તમ જેનું મૂલ્ય છે એવી ભક્તિ મને મળી છે, એને હું વેચી દઉં અને રાજ્ય રૂપી આ ગધેડો હું થોડો માંગુ? અને રાજા થઈ જાઉં તો એટલી બધી રાજકારણની ભાગદોડ હોય તો હું ભક્તિ કરવાનો મને સમય જ ના મળે ને. ના ના ના, મને તો તારે જે આપવું હોય તો બસ એક જ આપ. ભક્તિના બદલામાં ભક્તિ. મારે ઐરાવણ હાથી વેચીને ગધેડો નથી ખરીદવો, એવો હું મૂર્ખ નથી. આ છે દેવપાળની પરમાત્મા તરીકેની ભક્તિ. ઈચ્છાયોગ. ભક્તિની હરોળમાં કોઈ પણ વસ્તુ આવે અને મળે એ દેવપાળને માન્ય નથી. કોણ બોલાવે છે આ? પરમાત્મા પ્રત્યેનો પ્રીત, પરમાત્મા પ્રત્યેનો બહુમાન, પરમાત્મા પ્રત્યેનો પૂજ્યભાવ અને ધર્મ પ્રત્યેની આ ઈચ્છા ધર્મ, આ ઈચ્છાયું બને છે એવું કે આ છેવટે એ નગરનો રાજા અકાળે સ્વર્ગવાસ થાય છે. રાજા અપુત્રીઓ હોય છે. હવે એ રાજાને કોઈ વારસ ન હોવાથી રાજા કોણ બને? નગરવાસીઓ એ સમયની પ્રણાલિકા પ્રમાણે હાથીની સૂંઢ ઉપર દૂધનો કળશ મૂકે છે, આખા નગરમાં ફેરવવામાં આવે છે અને જે વ્યક્તિ ઉપર આ કળશ ઢોળાય એને રાજ સિંહાસન ઉપર રાજા તરીકે બિરાજમાન કરો એવી રજૂઆત કરવામાં આવે છે અને એ રીતે હાથી ઉપર કળશ લઈને ફેરવવામાં આવે છે. એ જ વખતે દેવપાળ જંગલમાંથી પ્રભુ ભક્તિ કરીને પાછો વળતો હોય છે. નગરની અંદર હાથી એ જ્યાંથી જાય છે ત્યાં આગળ નજીક આવે છે અને આ દેવપાળ ઉપર જ હાથી કળશનો અભિષેક કરે છે. લોકો જય જયકાર કરે છે, તાળીઓના ગડગડાટ કરે છે. ઓ અમને રાજા મળ્યો, અમને રાજા મળ્યો એમ કહી દેવપાળને ઉચકી અને રાજ સિંહાસન પર રાજા તરીકે બિરાજમાન કરે છે. પરંતુ એના હૃદયની અંદર રાજા થવાની કોઈ ઈચ્છા છે નહીં. રાજ સંપત્તિ પણ એના માટે તો ધૂળ બરાબર છે. એને તો જોઈએ છે માત્ર વિતરાગ પરમાત્માની ભક્તિ. અને અંતે ત્યાં આગળ 4 જ્ઞાન ધરાવનાર સાધુ ભગવાન એ નગરમાં પધારે છે અને દેશના આપે છે. અને એ દેશના સાંભળતા આ અમુક થોડાક દિવસ પહેલા જ બનેલો આ રાજા દેવપાળ સાંભળે છે, વૈરાગ્યથી વાસિક થાય છે અને એ આચાર્ય ભગવાન પાસે દીક્ષા લે છે, સંયમ પાળે છે અને તપ કરે છે. સંયમ અને તપના પ્રભાવથી તપની કર્મની નિર્જરા કરે છે. મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લે છે, ત્યાં આગળ પણ દીક્ષા લે છે અને સકળ કર્મોનો ક્ષય કરી, ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળ જ્ઞાન પામી અંતે મોક્ષ સુખને પામે. દેવપાળના જીવનની અંદર બનેલી આ ઈચ્છા યોગ જેને કહેવાય, શરૂઆતના પ્રારંભની અંદર મોક્ષ સાથે આપણને જોડી આપે એવા મુખ્ય 3 યોગમાં ભક્તિ યોગ, બીજો જ્ઞાન યોગ અને ત્રીજો તપ યોગ. ભક્તિ દેવપાળના જીવનની અંદર પ્રવેશ ધર્મમાં થયો ઈચ્છા યોગથી. અને એ પણ ઈચ્છા કોની, શેની? 3 લોકના નાથ દેવાદી દેવની બસ માત્ર ભક્તિ. એ વખતે એને કશું જ જ્ઞાન નહોતું, કશું જ તપ નહોતું, પરંતુ પરમાત્મા પ્રત્યે પ્રકૃષ્ટ પ્રકારની પ્રીતિ જેને કહેવાય, સમર્પણ કહેવાય, કૃતજ્ઞતાનો ભાવ કહેવાય, સખ્ય ભાવ કહેવાય. એ પ્રીતિએ આ દેવપાળને 7 દિવસની અંદર એ જ નગરનો રાજા તો બનાવ્યો, પણ એ રાજા બન્યા છતાં પણ સંપત્તિ, સત્તા પ્રત્યે લેશ માત્ર પણ એને લગાવ નહીં, રાગ નહીં, પ્રીતિ નહીં. એના માટે હૃદયની અંદર રાજાની મહારાજા બનવું હતું. મોક્ષનગરના મહારાજા બનવા માટે એને આચાર્ય ભગવાન પાસેથી દીક્ષા અને રજોવરણ ગ્રહણ કર્યું
અને નિરતિચાર સંયમ પાળી જાતિ કર્મનો ક્ષય કરી આ દેવ અપાર શું બન્યું? મોક્ષ નગરીનો મહારાજા બન્યો. કેવી છે આ રૂઢી ભક્તિ પરમાત્માની? આજ ભક્તિ આત્માને તીર્થંકર પરમાત્મા બનાવવાની ફોર્મ્યુલા જો કોઈ હોય, 20 સ્થાનક તપની અંદર આ તીર્થંકર બનવાની ફોર્મ્યુલામાં એક છે અરિહંત પદ. અને આ 24 પાર્શ્વનાથ ભગવાન પણ પાર્શ્વનાથ બન્યા કેવી રીતે? તો એનો પણ ઇતિહાસ જોઈએ તો એમ જ લાગે છે કે પહેલો ભાવ સમય પામે ત્યારે મરુભૂતિ, એ મરુભૂતિ જ્યારે હતા, કમઠ અને મરુભૂતિ, અરવિંદ રાજા મંત્રી, એ વખતે જ અહીંયા આગળ 13મા વિમળનાથ ભગવાન, 13મા વિમળનાથ ભગવાન બન્યા પછી 22મા ભગવાન, એટલે 13 થી માંડીને 22, 10 તીર્થંકર આ 24 ભરત ક્ષેત્રમાં થયા. એ જ રીતે 10 તીર્થંકર ઐરાવત ક્ષેત્રમાં થયા. એટલે 10 તીર્થંકર થયા. અને એ 10 તીર્થંકરના 5 કલ્યાણકો, 5 ભરત અને 5 ઐરાવત, 10 તીર્થંકર, 10 ભૂમિ, 100, અને દરેકના 5 કલ્યાણકો, 500 કલ્યાણકો થયા. 500 તીર્થંકર પરમાત્માના કલ્યાણકો થયા. ફરીથી 10 ક્ષેત્ર, 5 ભરત અને 5 ઐરાવત, 10 ક્ષેત્રો થયા. એ 10 તીર્થો, જેમ અહીંયા 10 તીર્થંકર થયા એમ 10 ક્ષેત્રોમાં પાછા 10 તીર્થ, દરેક એક તીર્થંકર થાય એટલે 10 તીર્થંકરો, એટલે 100 તીર્થંકરોના અને દરેક તીર્થંકરોના 5 કલ્યાણકો, 500 કલ્યાણકો. જ્યારે મરુભૂતિ આયુષ્ય પૂર્ણ કરી દેવલોક ગયા, ત્યાર પછી માંડીને પાર્શ્વનાથ ભગવાન થયા ત્યાં સુધી જ્યારે જ્યારે દેવલોકમાં ગયા ત્યારે પહેલું જ એમને સૂઝ્યું કે આ દેવલોકમાં હું આવ્યો કેવી રીતે, અને જોયું કે પરમાત્માની ભક્તિથી મને આ દેવલોક મળ્યો. એટલે જ્યાં જ્યાં પરમાત્માના કલ્યાણકો જ્યારે જ્યારે હોય ત્યારે આ દેવલોકમાં રહેલો પાર્શ્વનાથ ભગવાનનો આત્મા આ કલ્યાણકોની ઉજવણી રૂપે પરમાત્માની ભક્તિ કરે છે. અને આ 500 કલ્યાણકોની અંદર તે ભગવાનના તે કલ્યાણકની ભક્તિ કરતા કરતા આ મરુભૂતિ ભક્તિના માધ્યમે આ 23મા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન બન્યા. કહેવાનો મતલબ એમ છે કે તીર્થંકર બનાવનાર પણ પરમાત્માની ભક્તિ છે, અને મોક્ષ અપાવનાર પ્રારંભિક જો કોઈ પગથિયું હોય એ પણ પરમાત્માની ભક્તિ છે. આવી વિશિષ્ટ પ્રકારનો ભક્તિ યોગ આપણને મળ્યો છે. અને આવી ભક્તિ કેવળ દેવલોક તો કરે, દેવલોકના દેવ, પરંતુ વિશેષ કરીને પરમાત્માની ભક્તિ મનુષ્ય જે કરી શકે છે ને એ દેવલોકમાં આત્મા પણ કરી શકતા નથી. એટલે તો દેવલોકનો આત્મા મનુષ્ય લોકની ઈર્ષા કરે છે. કેમ કે જેવી ભક્તિ મનુષ્ય કરી શકે પરમાત્માની, બહુ તો દેવલોકનો આત્મા શું કરી શકે? અભિષેક કરી શકે, આભૂષણ ચડાવે. બિયોન્ડ ધેટ વ્રત, તપ, રટણ, જાપ, ત્યાગ, સંયમ, તિતિક્ષા, આ રીતું જે સર્વસ્વનું જે સમર્પણ હોય એવો ધર્મ, દેશવીરતી અને સર્વવીરતી જે જીન આજ્ઞા છે એ દેવલોકને પણ મળવી દુષ્કર છે. આપણે મનુષ્ય ભાવ મહાદુર્લભે મળ્યો છે અને પરમાત્માનું શાસન મળ્યું છે. મુનિસુબ્રત સ્વામી ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, મહાવીર સ્વામી ભગવાન, શ્રીમદ સ્વામી ભગવાન, શાંતિનાથ ભગવાન આદિ બધાનો સંયોગ મળ્યો છે. આપણે પણ બીજું કશું ન થાય તો ઓછામાં ઓછું રોજ નિત્ય જો શક્ય હોય તો પરમાત્માની 8 પ્રકારની પૂજા, ભાવપૂર્વક એના ચૈત્યવંદન, વંદન, પૂજન કરીએ અને પુણ્યાનુબંધી પુણ્ય અને અનંત કર્મની નિર્જરા કરી આપણે પણ દેવપાળની જેમ અખંડ, શાશ્વત, પૂર્ણ, સ્વાધીન
એવા સુખના ભોગતા બનીએ એ જ અભ્યર્થના. ખૂબ જ એકાંતપૂર્વક આ ભક્તિનું મહાત્મ્ય સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તો તમારા સૌની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ, મિચ્છામ દુક્કડમ. સૌને નમસ્કાર. હવે જો ઓડિયન્સમાં જો કોઈ પ્રશ્ન હોય ભક્તિને લગતા કે બીજા, એને જવાબ આપવા માટે હું અહીંયા આગળ રોકાવું છું. હા, પ્રણામ. એટલે કોઈ હેન્ડ રેઝ કરજો, નહીં તો ચેટમાં બી મૂકી શકો. તો આપણે તો બધાને અનમ્યુટ કરી દઉં છું એટલે તો. હા, હવે થઈ શકશે. કોઈને બી અનમ્યુટ કરીને પૂછવું હોય તો. તો લાગતું નથી કોઈ વધારે પૂછવા જેવું. અને જે નવા આવ્યા હોય, if you don't mind, can you introduce me? Please introduce to me.